પૂનમને બળેવ પણ કહેવામાં આવે છે। ત્યારે આ પર્વ નિમિત્તે સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો। દેશભરમાં રક્ષાબંધનની ઉજવણીની સાથે સાથે આ દિવસે યજ્ઞોપવિત બદલવાનો પણ રિવાજ છે। રાજકોટના બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં બ્રાહ્મણો આ કાર્યક્રમમાં જોડાયા હતા। શ્રાવણ મહિનો એટલે ભોળાનાથનો મહાદેવનો મહિનો છે। બ્રાહ્મણો આ મહિનો જે છે એ પૂરેપૂરું તન મન ધનથી મહાદેવના સાનિધ્યમાં મહાદેવનું પૂજા અર્ચના કરે છે। કારણ કે આખા વર્ષનું ભાથું, આખા વર્ષની શક્તિ એ આ એક મહિનામાં શિવની આરાધનાથી મેળવે છે। આજે શ્રાવણી પર્વ નિમિત્તે યજ્ઞો પવિત્ર એટલે કે અમારે જે જનોય બદલાવે છે, અમારા બ્રાહ્મણ શાસ્ત્ર અને બ્રાહ્મણની અંદર જ્યારે બાળ અવસ્થામાંથી તમે તરુણ અવસ્થામાં જાઓ એટલે કે બાળપણ પતિને તમે જ્યારે સમાજની અંદર શિક્ષા લેવા જાઓ ત્યારે સૌથી પ્રથમ એને યજ્ઞો પવિત્ર એટલે કે જનોય આપે। આ જનોયનું મહત્વ એટલા માટે છે કે સમાજની અંદર કઈ પ્રકારનું જીવન જીવવું, કઈ પ્રકારનું સંયમી જીવન જીવવું ને કઈ પ્રકારની વ્યવસ્થા છે એને અનુરૂપ થવું। આ બાળકને જ્યારે જનોય આપવામાં છે ત્યારે આશ્રમમાં પહેલા તો ગુરુકુળમાં જતા ભણવા અને પોતાનું જીવનનું ઘડતર એ ગુરુજીની પ્રેરણાથી ને ગુરુજીના માર્ગદર્શન નીચે એ લેતા અને સમાજની અંદર પરિપક્વ થઈને એ બહાર આવતા। આ એ જ દિવસ છે કે નવા બાળકો છે યજ્ઞો પવિત્ર અને જેને જનોય આપી દીધી છે એ લોકો દર વર્ષે આ જનોય બદલાવે છે। એનું કારણ કે પોતે કરેલા કર્મ ને પોતે લીધેલી દીક્ષા અને પોતે લીધેલું શિક્ષણ સમાજને કેમ મદદરૂપ થવું, કેમ સમાજને આગળ લાવો અને તર્પણ કરવું એ એક આખા મહિનામાં અને ખાસ કરીને રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો અહીંયા ભેગા થાય છે ને આ વખતે સમસ્ત બ્રહ્મ સમાજે બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે 150 થી પણ વધારે બ્રાહ્મણો અહીંયા અત્યારે આપ જોઈ રહ્યા છો કે એ પોતાની જનોય બદલાવી રહ્યા છે અને સમાજની અંદર એક નવો મેસેજ અને વધારે સમાજ શિક્ષિત થાય એ પ્રકારની પ્રવૃત્તિ અને કામ લઈ અને બ્રાહ્મણો આગળ જવાના છે। સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા પ્રતિ વર્ષ જનોય બદલવાનો કાર્યક્રમ રાજકોટપરા બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે યોજવામાં આવ્યો છે। આજે અંદાજિત 500 જેટલા ભૂદેવો જનોય બદલવા માટે અહીંયા આવ્યા છે। વર્ષોથી ચાલતી આ પરંપરાને બ્રહ્મ સમાજ પ્રતિવર્ષ ખૂબ જ દિલથી આ કાર્યક્રમને આગળ ધપાવે છે। આજના દિવસે રાજકોટમાં વસતા, સૌરાષ્ટ્રમાં વસતા તમામ બ્રાહ્મણોને બ્રહ્મ સમાજ વતી આજના શ્રાવણ માસના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા। અસ્તુ। ભારત માતા કી જય।